ગુડ મોર્નિંગ દોસ્તો. સવારે અમે અહીંયા આગળ જો ધર્મશાળા છે, કારણ કે ઉપર બધા સમાજની ધર્મશાળાઓ જ છે. અમે બંને જણા નાહી ધોઈને રેડી થઈ ગયા છે. આ બોટલ પકડો એક મિનિટ. અને આ ગેટ છે, નાની ગેટ ની બહાર તો નીકળી દરવાજો નહીં ધોઈને રેડી થઈ ગયા. આ છે ગોરખનાથનો ધૂણો. અહીં સુદામાનું જે હવન માટે અગ્નિ પ્રગટાવવામાં આવે છે એ જ કુંડ છે આ. અને અહીંનો ધૂપ પણ અહીંથી જ થાય છે. અમે જઈએ છીએ ભૈરુજીની ગુફા તરફ. આ જવાનો રસ્તો છે ભૈરુજી તરફ. અહીંયા આશાપુરી માનું મંદિર છે, ભૈરુજીનું મંદિર છે. ઉપર રેતીમાં મહાદેવજી એ છે, પણ રેતીમાં તો અમે નતા ગયા, કારણ કે ત્યાં બહુ જ ઠંડી હોય રેતી, એટલે નતા ગયા અમે. ભૈરુજી તરફનો રસ્તો છે, અહીંથી જવાનું પગથિયા ચડી. ગુફામાં ભૈરુજી બેઠા છે. કોઈ બી જગ્યાએ માતાજીના દર્શન કરીએ એટલે ભૈરવના દર્શન કરવા જ પડે, નકર આપણા દર્શન અધૂરા ગણાય એવું કહે છે બધા. બહુ સરસ છે. જો આખું જ પહાડ દેખાય છે. આવી ગયા અમે જો ભૈરુજીના દર્શન કરવા માટે. આ ભૈરવ દાદા બેઠા. આશાપુરીમાં મંદિર છે. ગુફામાં આશાપુરીમાં બેઠા છે. આશાપુરીમાં બધાની આશાપુરી કરે. તમે બધા દર્શન કરો. જય માતાજી, જય સુંદા ચામુંડામાં. સવારમાં અમે આરતીના દર્શન કર્યા, માતાજીના સરસ દર્શન કર્યા, માતાજીના આશીર્વાદ લીધા, અને ભૈરુજીના દર્શન કર્યા, અને આશાપુરીમાંના દર્શન કર્યા. બીજે ઉપર મહાદેવનું મંદિર છે, પણ ત્યાં રેતીમાં બહુ ઠંડી હતી એટલે નથી ગઈ. પાછી આવતી દર્શન કરીને પાવન થઈ ગયા. આજનો દિવસ અને હવે અમે અહીંથી
નીકળીશું જવા માટે ત્રિશુળના દર્શન કરો. માતાજીનું અદભુત ત્રિશુળ છે. એના દર્શન કરો તમે બધા. જો અહીંયા આગળ હવે માતાજીનો જે પ્રસાદ ચડે છે સૂકા ટોપરાનો, એનો બધું જ અહીંયા હવન કરવામાં આવે છે. આ હવન કુંડ જ છે સ્પેશિયલ માતાજીના પ્રસાદ માટે. સારું છે, પ્રસાદી બગાડે ન થતો. અને કશું આ કૂતરું જો મારી આગળ આગળ ફરે છે, મારી જોડે આવું છે. શું છે ભાઈ તારે? હે ખાવું છે? વાંદરા જો ભાઈ, તો વાંદરાનો ત્રાસ છે. આ છે વિષ્ણુ ભગવાન મંદિર. આ તો જોડે જોડે જ આવે છે. જો તો देखो यहाँ माली समाज की धर्मशाला है, रहने की अच्छी सी सुविधा है। 500 रुपए इसका रेंट है, पर अच्छा है रहने वहने का सब, क्योंकि यहाँ तो सारी धर्मशाला ही क्लीन भी है, अच्छा है रहने में। दर्शन કરીને અમે સુંધાજીથી નીકળી ગયા. જો અને પહાડ ઠેલા લઈને આગળ જાય છે. અને અહીં બધી દુકાનો છે નાની નાની. અહીંથી દર્શન કરી નીકળી ગયા. અહીંથી રોપવેમાં બેસીને નીચે જઈને અહીંથી બાજુમાં એક મહાદેવનું બહુ જ પૌરાણિક મંદિર છે. ત્યાં બાજુથી નદી નીકળે છે અને સ્વયંભૂ મહાદેવ છે ત્યાં શિવલિંગ. ત્યાંના તમને દર્શન કરાવશું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો અમારો જોજો, પૂરો બ્લોગ જોજો, જેથી કરીને કોઈ વસ્તુ મિસ થાય નહીં. અને અમને સપોર્ટ કરજો. તમારા સપોર્ટથી અમને પ્રોત્સાહન મળે છે. અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારે હજુ ચા નાસ્તો બાકી છે, એટલે નીચે ઉતરીને પહેલા ચા નાસ્તો કરશું, બરાબર ને? પછી મંદિરે જશું. એકદમ કરવાનું તો ભૂલતા જ નહીં. હા, અમારો વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમને અને તમારા ફેમિલી મેમ્બર, તમારા મિત્રોને દરેકને શેર કરજો. જો આ ગન કઈ રીતે રાખી. એકદમ ભાઈ સાયલેન્ટ એકદમ છે વાતાવરણ. ભીડ ભાડે છે નહીં એટલી, એટલે દર્શન ભાઈ અમને જોરદાર થઈ ગયા માતાજીના. ત્યાં વિડીયો અલાઉડ હોતો નથી, બાકી તમને લાઈવ દર્શન કરાવત. કોઈ વિડીયોગ્રાફી અલાઉડ નથી. બોલીએ સુંદા ચામુંડા માત કી જય. તો અમે દર્શન કરીને રિટર્ન થઈ ગયા છીએ. રોપવેમાં બેઠા છીએ અને સવારમાં મસ્ત નેચરલ વાતાવરણ છે. જો અહીંયા કુદરતી નેચરલ પાણી અવર જવર ચાલુ હોય. હવે સરસ. હા. જો અમાર માતાજી કેવા મસ્ત બેઠા હે. હા. તું આ બાજુ બેસવાનું હતું. ના ચાલશે. રોપવેમાં બેસવાની મજા આવે. મસ્ત ઠંડી ઠંડી હવા લાગે છે. તો બહુ હલે હે ની. અચ્છા ની દોરી આપી હશે સેફટી માટે, ઉતરવા માટે નીચે. ચાલો હવે નીચે ઉતરી જઈશું આપણે.
પેલા પહેલી મારે શું ચા પીવી જો મસ્ત મજા ચા પીધા વગર નહીં ચાલે એવું. જો કેટલો મસ્ત બ્યુટીફુલ નેચરલ રળિયામણું તમે બધા એક વખત કુદરતી દર્શન કુદરતી સૌંદર્ય હે અહીં આવજો એક વખત દર્શન કરવા, તમને ખૂબ મજા આવશે. અને જો અનુકૂળતા હોય ને તો અહીંયા હોલ્ડ કરજો, નાઇટમાં રહેજો, રાત્રે તો જોરદાર મજા આવે એકદમ પ્રાકૃતિક વાતાવરણમાં. કુદરતી વાતાવરણમાં કુદરતી વાતાવરણમાં તમારું મસ્ત માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જશે. અહીં પગથિયાં છે જેને ચાલીને આવવું હોય અને પગથિયા છે અને એને છાંયડા માટેની સુવિધા સરસ કરેલ છે. જેને પગથિયા ચડી જવું હોય એ જઈ શકે. ક્યાં તડકો લાગે એવું છે જ નહીં. પ્રકૃતિના અંદર આવેલું એક મસ્ત પર્વતોમાં માતાજી બિરાજમાન છે, અંદર ગુફાની અંદર. માતાજીનું સ્થાન ગુફામાં એટલે પાછું. બસ 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 વાત ના કાઢશો ફોન ફરી જશે તો મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે. અમે નીચે ઉતરી ગયા. અહીંયા બહુ જ મસ્ત નીચે ગાર્ડન છે. અહીંથી તમે ફોટો ક્લિક કરો ને એટલે આખો પર્વત પાછળનો આવે ને બહુ જ મસ્ત ફોટા આવે છે અહીંથી. જો સુપર ગાર્ડન છે. જો ભાઈ ચા પીવી હતી એટલે અમે આયા ચા પીવા, પણ અહીંયા નાસ્તો ફ્રેશ નથી. અહીંયા નાસ્તો એટલો બધો ઠીક ઠાક મળે છે. એટલે હું તો ભાઈ જયારે આવું ત્યાં ઘરેથી જ લઈને આવું છું. જો ભાખરી, લસણની ચટણી. આ ખોલો તો કરો. ઠેલો સાઈડમાં મૂકી દો. હાંડવો અને આવી ગઈ ગરમા ગરમ ચા. હેલો ખોડેશ્વર મહાદેવ મંદિર. ખોડેશ્વર મહાદેવનું મંદિર છે. સુંઢા ચામુંડાથી આશરે 9-10 કિલોમીટર હશે. એટલું હશે 10 કિલોમીટર. 9 થી 10 કિલોમીટરના અંતરે છે. ખોડેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે. બહુ જ પૌરાણિક છે અને એકદમ બે પહાડોની પાછળ આવેલું છે અને એકદમ જંગલ જેવા વિસ્તારમાં છે. બહુ જ જોરદાર છે, સરસ છે. રસ્તો જેવો હે કે રસ્તા એના તો જો ભયાનક ગલીએ ગલીઓ હે. આમ હશે કામ હશે. કાકાને પૂછો. જે બેઠા હે ફોરેસ્ટ વિભાગ લાગી ગયો. જંગલ વિસ્તાર આવ્યો ને. જંગલ વિસ્તાર લાગે. કાચ ખોલીને બનાય રાત ગાડા તો વાંધો ના આવે.
નદી અભી સૂકી પડી હે. આ નદીનું પાણી હતું ને ચોમાસામાં જ હોય છે પાણી મને લાગે. મંદિર આવી ગયું ભાઈ, ચલો મંદિરનો ગેટ આવી ગયો. જો ખોડેશ્વર મહાદેવનો આ છે ગેટ. મહાદેવ અંદર મંદિરે જવાનો રસ્તો છે, થોડું ચાલવાનું છે. વાગ્યા છે 11. ખોડેશ્વર મહાદેવજી અમે દર્શન કરીને નીકળી ગયા. જઈએ છીએ હવે અંબાજી તરફ, માં અંબાના દર્શન કરવા, ગબ્બર ગોખવાડીના દર્શન કરવા માટે. અને આબુ રોડ થી અને અંબાજી જઈશું અમે. જસવંતપુરા કરીને એક ગામ હતું, એ અમે પાર કર્યું. જસવંતપુરા જ હતું ને, એ પાર કર્યું અને રેવદર આવશે. એના પછી રેવદડ આવશે. લગભગ અમે એક્ઝેક્ટ 2 કલાક સુધીમાં અમે અંબાજીમાં પહોંચી જશું ફાઇનલી. આ બધા જ એકદમ રમણીય પહાડો દેખાય છે તમને. જો તો અંબાજીનો વિસ્તાર. અંબાજી માતાજીના આશીર્વાદ લઈ આવીએ. અમે દર્શન કરશું, તમે પણ દર્શન કરજો. માતાજી તમારી બધાની મનોકામના પૂરી કરે, ઈચ્છા પૂરી કરે, તમને આશીર્વાદ મળી જાય માતાજીના. આ શું છે, નાની નાની દરગાહો બધી. હનુમાનજીનું મંદિર. મારી તારા મંદિરે રે ઘોઘરા ગમકે છે, ગમકે છે, ગમકે છે કે ઘોઘરા ગમકે. મારા માના મંદિરે રે ઘોઘરા ગમકે છે. આ સ્ટીકર છે ને ચોટાડી બહાર ની જાય. જૈન તીરથ હે. જૈન મંદિર છે. આ બાજુ જો મસ્ત હે. આ બાજુ આ જૈન મંદિર છે. આ કંઈક છે, શું છે? જૈનોનું જ છે. જૈનોનું જ છે બધું. પાર્શ્વનાથ જૈન તીરથ છે. જૈન તીરથ મસ્ત છે. આ બાજુ બન્યું છે. આ બાજુ જૈન તીરથ થાય, જૈનોના મંદિર વધારે.
જો ભાઈ ઊંટની તો લાઈન લાગી છે અહીંયા આગળ, કેટલા બધા ઊંટ છે અને આ બધા ઊંટ જાય છે ફરવા. ઊંટની લાઈન લાગી હતી તો પછી આપણને એમ થયું કે ભાઈ ચલો હવે ઊંટનો થોડોક વિડીયો બનાવી લઈએ. બનાવી નાખ્યો. કેવું ગામનું નામ છે? રાનાડી. જો આ માઉન્ટ આબુના પહાડ છે. અહીંથી માઉન્ટ આબુ એકદમ નજીક છે, પણ અમારે માઉન્ટ આબુ જવાનો પ્રોગ્રામ છે નહીં અત્યારે ટ્રીપમાં. નેક્સ્ટ ટાઈમ જઈશું. આ જે ડુંગરા તમને દેખાય છે માઉન્ટ આબુના છે. એકચ્યુઅલી અમે માઉન્ટ રોડ જ છીએ. કયું ગામ આવ્યા? ચંદેલા. જો સટલિયામાં બધી લેડીઝો કઈ બેસીને જાય છે. બધી લેડીઝ છે. તાજા બીજું સટલિયો એ એમાં એવી રીતના બધી લેડીઝો બેઠેલી છે તૈયાર થયેલી. ફાઇનલી ગાઈઝ અમે આબુ રોડમાં એન્ટર થઈ ગયા છે અને અહીંથી 24 કિલોમીટર અંબાજી માનું મંદિર જે છે. જો અહીંથી માઉન્ટ આબુ 23 કિલોમીટર બતાવે છે આમ, અને આમ અમે જઈએ છીએ અંબાજી ના રોડ તરફ. અહીંથી 24 કિલોમીટર બતાવે છે. જ્યાં અંબાજી માનું કહેવાય છે કે ભાઈ હૃદય પડ્યું હતું અને 52 શક્તિપીઠનું એક શક્તિપીઠ છે. અંબાજી તો હું ઘણી વાર ગઈ છું, પણ ગબ્બર ક્યારે નહીં ગઈ, એટલે હું આ ફેર મારી ઈચ્છા ગબ્બર જવાની છે. માના જ્યોતના દર્શન કરવા ની ખૂબ ઈચ્છા છે. બસ માના દર્શન કરીને મન પવિત્ર થઈ જાય, આપણું દિવસ સુખ જાય, સુંદર જાય. અને 12 મહિને 6 મહિને જયારે આવીએ એ આપણું આ દર્શન કરીને આપણું એક શું કહેવાય કે ઇમ્યુનિટી પાવર છે, આપણો રિચાર્જ છે. જેમ મોબાઈલમાં રિચાર્જ કરવું પડે એમ આપણા કર્મોનું પણ બેલેન્સ કરવું પડે. કર્મોનું બેલેન્સ કરવાનું છે, આપણું રિચાર્જ છે. અહીં કશું માંગવા નથી આવવાનું કે માને, બસ આ આપણી કર્મ જોઈને માં જે છે તો આપવાના જ છે. હવોના નસીબમાં જે લખ્યું હોય એ મળે અને થાય. માના દર્શન થી જ માત્ર બસ આશીર્વાદ મેળવવા આવવાનું આપણે. આ બજાર છે અહીંની. Continue on Sri Hirubhai Agrawal Marg for 800 meters. તમે થોડાક દૂર ખસો. બજારનું પૂરું થઈ ગયું. હવે આપણે જઈશું ડાયરેક્ટ અંબાજી. તમને હવે દર્શન કરાવશું. જેટલું શૂટિંગ ઉતારાશે એટલું ઉતારીશું અમે. કારણ કે દરેક મોટા મોટા મંદિરમાં શું હોય છે, ત્યાંના વ્યૂ નહીં આવે. અંદર ક્યાંય એન્ટ્રી હોતી નથી મંદિરમાં દર્શન, એટલે બાર થી શૂટિંગ ઉતારશું. હાય ગાઈઝ, ફાઇનલી આબુ રોડ થી નીકળી ગયા. અંબાજી વાળો રોડ છે અને 15 થી 20 મિનિટમાં કેટલો ટાઈમ બતાવે? 18 કિલોમીટર રહ્યું છે બાકી. 27 મિનિટમાં અમે પહોંચી જઈશું અંબાજી. જો ભાઈ એના રસ્તા આ બાજુ અંબાજીના બહુ સરસ છે, એકદમ સારો રસ્તો છે અહીંયા. કેનો હે સાગર સુમિત પટેલ કઈ ગયું. અમે જઈએ છીએ ગબ્બર. 51 શક્તિપીઠ.
પહેલા ગબ્બર દર્શન કરશું માતાજીના, પછી નવું મંદિર બન્યું છે ને અંબાજી, ત્યાં જઈશું. ગબ્બર પહોંચી ગયા છીએ. ગબ્બર પહોંચી ગયા. અહીંથી ને પાછું રોપવે માં જ છે ને જવાનું. સુંદર માતાજી નું મંદિર છે. શક્તિમાં અંબેમાં મા ભવાની જગદંબા જગત જનની ત્રિપુરા સુંદરી અંબે માની જય. ફાઇનલી અંબાજી ગબ્બર પહોંચી ગયા. રોપવે અહીંથી છે. ગાડીનું પાર્કિંગ ક્યાં હશે? સામે. વરસાદ ઉપર હશે ને વરસાદ ઉપર નહીં હોય, ઉપર કશું જ નહીં હોય તો મોટો 50 વાળો 20 લેવાનું. અગરબત્તી આપી ને એક ટિકિટ લીધી. જો અહીં ટિકિટ ના પૈસા લખેલા છે 125, ચાઇલ્ડ ના 70 રૂપિયા. આવા જવાની બંને આવી ગઈ ને? આમાં જવાની બંને 2500 રૂપિયા, એક જણના 125 રૂપિયા. Inside the cabin. Do not change seats and do not leave the cabin. This is very important for your safety. While sitting in the cabin, take care of your hip. Directly hit the roof of the cabin. Make small children sit away from the door. ફાઇનલી આપણે ઉડાન ખટોલામાં બેસી ગયા છીએ. બસ જઈશું બપોરે માતાજીના દર્શન કરીશું. બોલો અંબે માતા કી જય. ઉડાન ખટોલામાં બેસી ગયા. સરસ હવા આવે. જો કેટલી બધી હાઈટ છે, કેટલા ઊંચેથી ઓલા સાધન કીડી મકોડા જેટલા દેખાય નીચે જાય. ફાઇનલી ગબ્બરમાં દર્શન કરવા આવી ગયા. ગરમી ઉનાળા જેવો તાપ છે પપ્પી. ફાઇનલી ગબ્બર ઉપર દર્શન કરવા પહોંચી ગયા અને સરસ સુવિધા કરેલી છે અહીંયા. અને આજે નવચાંડી યજ્ઞ પણ ચાલુ છે આદ્યશક્તિનો. ટ્રાફિક ઓછો છે આજે.
આપણે પાછળ જો માતાજીને અહીંયા મોટું સ્થાપિત કરેલ છે જે માતાજીના અહીંયા કાલ ભૈરવ દાદાનું મંદિર છે સરસ અને ગબ્બર ઉપર માતાજીના સજાના દર્શન કરી શકો છો અને જો અમારે મેડમ માતાજી જોડે ફોટા પડાવે છે અને માં અંબે દરેકની મનોકામનાઓ પૂરી કરે એવી આદ્ય શક્તિને પ્રાર્થના. બટુક ભૈરવનાથનું મંદિર છે તો અહીંયા પણ તમે દર્શન કરી ધન્યતા અનુભવશો. रंग तेरा पीत का रंग तेरे माई ताई लाए लाए मीना जी रशीना ले चले बुलाए हमें मंजू नारिया लहराए आमोर मगाने ए मां तेरे मावालनी जीना जीना रे बेनी गुलाल रे हमें मंजू नारिया लहराई सासू सासू बेनड़ी ना पोला लागरा बाबा न जलती ममाई पर गला पूजा या नाना मानी ले पूरे आप जे वरसो कुटे तारो बाप दो बताव दे हे लो मारी तारा डोग से कलम मारी सब लगी जो નજીક જ કરો શું કે ખામ એની સાઈડ બોલો અમ્બે માતા કી જય. જય જે નીચે ઉતરે તકલીફ પડે ગબ્બરના દર્શન કર્યા પછી પાછા અમે આવી ગયા અંબાજીના મંદિરે. જો અહીંની બજાર અંબાજી તો લગભગ બધા જોયું જોઈએ ખબર માતાજીનું તો જન્મ દર્શન પાર્કિંગ
ગબ્બરના દર્શન કર્યા, પછી અંબાજી મંદિરમાં દર્શન કર્યા, પ્રસાદ લીધો, થોડીક ધૂપ ને એવું અમુક થોડીક નાની મંદિરની પૂજા પાની વસ્તુ લીધી અને લઈ અને નીકળી ગયા. કેમ કે મોબાઈલ તો અંદર લઈ જવા દેતા નતા, મોબાઈલ જમા કરાવવાનો હતો. શૂટિંગ વૂટિંગ કઈ ઉતરે એવું હતું નહીં અંદર, કઈ ત્યાંનું એવું કશું બતાવે એવું હતો નહીં. તો અમે હવે અહીંથી નીકળી ગયા અંબાજીથી ઘરે જવા માટે. જો અમે ખેડ બ્રહ્મા વાળા રસ્તેથી જ નીકળ્યા છે. એનો વ્યૂ જુઓ તમે, એટલો જોરદાર વ્યૂ લાગે છે ને. બાકી આહા, મજા આવે શૂટ કરવાની, રીલ્સ બનાવવાની બહુ મજા આવે. પણ અહીંયા આગળ ઊભું ના રહેવાય, કારણ કે બહુ વળાંક વાળા રસ્તા છે. અને આ રોડે પર અમે ફર્સ્ટ ટાઈમ જ બહાર નીકળ્યા છે. રોડ છે સરસ. તો અહીંથી દર 66 કિલોમીટર જ બતાવે, એટલું જ થાય. ઓહો, આમ તો અહીંથી પ્રયાગરાજ જતું રહેવાનું હતું કે કુંભના મેળે. અને અમારે આમને તો જો ચાલુ ગાડી મસાલા તો ચાલુ જ હોય. હા, માવા જોઈએ, હાકી વગર નો હાલે. બસ માવા જોઈએ એમને, માવા બનાયા રાખે. આ ડબ્બો એમનો માવાનો જો પાસે જ છે, જોડે જ રાખવાનો. માવા બનાવવાના, મજા કરવાની. હાકી વગર નો હાલે. એકદમ બ્યુટીફુલ વ્યૂઝ છે અહીંનો, સુંદર, મજા આવે. ગ્રીનરી વધારે હોય છે, ગ્રીનરી બહુ લાગે. ફોરેસ્ટ એરિયો છે વધારે. ફોરેસ્ટ એરિયો છે એટલે જંગલી પ્રાણીઓનો ભય રહેતો હશે. કોઈ જંગલી પ્રાણીઓનો ભય તો રહેતો જ હશે. અને ઠેર ઠેર જો આવી રીતના છોકરીઓ, નાના નાના છોકરા છોકરીઓ બધા કેસુડાના લેડીઝો ફૂલ વેચવા માટે લઈને ઉભા છે. આવી રીતના 20-20 રૂપિયામાં, 10-20 રૂપિયામાં વેચે છે. ખેડ બ્રહ્મા 39 કિલોમીટર. આખું આવડતું નહીં, થોડું થોડું ગાય એકલી. આપણે તો એક ખાલી જો અહીં આગળ છે જંગલી જાનવરનો વન્ય જીવ ભય ખરો, બોર્ડ મારેલા જ છે. રસ્તો પણ એકદમ ટર્ન વાળો છે. જો આને વ્યૂ કહેવાય છે ને, બાકી ખતરનાક. સોની સ્પીડે ગાડી જતી હોય તો ખબર ના પડે. આપણે કયું આવ્યું? ગન્ના પીપળી આવ્યું. ગન્ના પીપળી રાત્રે નીકળવામાં અહીં થોડીક બીક જેવું લાગે નહીં? બીજું ની રિસ્ક, કારણ કે ઓછા સાધનો જાય. સાધનો ઓછા જાય, રિસ્કી લાગે. પણ આમ સારું, ટ્રાફિક ઓછું હોય તો આપણે પહોંચી જલ્દી જવાય. મહુડા આવ્યું. વાગ્યા છે 7 અને અમદાવાદ અમે પહોંચી ગયા. ને આગળ તો જો ટ્રાફિક જ છે નકરું જ. અમે તો ટ્રાફિકમાં જબરદસ્ત ફસાઈ ગયા છે 10 મિનિટથી. તો અમદાવાદનું ટ્રાફિક તો ખબર છે બધાને કેવું હોય. પછી અમદાવાદમાં થોડાક થાકી ગયા.
ચલો અમદાવાદનો ટ્રાફિક. થોડાક નહીં, બહુ બધા થાકી ગયા છે. ટ્રાફિક બહુ બધા થાકી ગયા. ઓ બાપરે, બહુ બધા થાકી ગયા. ઘરે જઈને આરામ કરી લેવાનો એટલે થાક ઉતરી જશે. જો લાગી અમને ભૂખ એટલે અમે આવી ગયા જમવા અમદાવાદમાં હોટલમાં. પંજાબી કાઠિયાવાડી જે ખાવું હોય એ ખાઈ શકો છો. તો આ બાજુ બેસે ઓલી બાજુ. આ કરે છે બેઠા બેઠા ઓર્ડર. આ કરે છે બેઠા બેઠા ઓર્ડર. ના તમે જ ઓર્ડર કરો. ના મારે નહીં કરવો, મારે નહીં કરવો, તારે કરો. પહેલા પાણીની બોટલ લાવી દો. હેલો એવરીવન, જો ઘરે પહોંચી ગયા અમે અને થાકી ગયા છે એટલે બધાને ગુડ નાઇટ. વ્લોગ આપણે અહીંયા આગળ પૂરો કરશું. 2 દિવસની ટ્રીપમાં પાર્ટ 1 અને પાર્ટ 2 2 ભાગમાં આપણે વ્લોગને ડિવાઈડ કરીશું. બધાને જય સીતારામ, જય મોગલમાં, હર હર મહાદેવ. માતાજી તમને ખુશ રાખે એવી મા મોગલની પ્રાર્થના. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, બાય બાય.